દાહોદ જિલ્લાની હોટેલ બાલાજી ખાતે પત્રકાર એકતા પરિષદનું જિલ્લા અધિવેશન યોજાયું. પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયા સહિત 51 જેટલા પ્રદેશ, ઝોન અને જિલ્લાના અધિકારીઓની હાજરી. દાહોદ નગરપાલિકાના વર્તમાન પૂર્વ મેયરો, ઉપપ્રમુખોની હાજરીમાં સુરેશ દાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ. 200 કરતાં વધુ પત્રકારોની જિલ્લાભરમાંથી હાજરી વચ્ચે યોજાયું સફળ અધિવેશન. દાહોદ જિલ્લાના પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા 24મી શનિવાર સાંજે 4 કલાકે દાહોદ હાઈવે પર આવેલ હોટલ બાલાજીના હોલમાં પત્રકાર એકતા પરિષદનું દાહોદ જિલ્લાનું મહા અધિવેશન પ્રદેશ પ્રમુખની હાજરીમાં યોજાયું હતું. આ અધિવેશનમાં ભાગ લેવા 12 જિલ્લા પ્રમુખો, 12 પ્રદેશ હોદ્દેદારો, 6 ઝોનના પ્રભારી સહિત 50 કરતાં વધુ મહેમાનો તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખો, ઉપપ્રમુખો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ અને વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં જિલ્લા અધિવેશન યોજાયું. સૌપ્રથમ સુરેશ દાસજી મહારાજ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ખીચોખીચ ભરેલા હોલમાં વધારાની વ્યવસ્થા કરવા ફરજ પડી હતી. પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રીઓ, મંત્રીઓ, ઝોન પ્રભારીઓ, જિલ્લા પ્રમુખો સહિત બહારથી આવેલ મહેમાનોનું સ્વાગત શબ્દો દ્વારા કરી બુકે, શાલ અને સ્મૃતિ ભેટ સાથે કરવામાં આવ્યું. જેમાં ખાસ આમંત્રણથી પધારેલ નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મંચસ્થ આગેવાનો સ્વાગત સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સ્વાગત સાથે સંગઠનની રૂપરેખા અમદાવાદ પ્રમુખ હસમુખભાઈ પટેલ દ્વારા રજૂ કરી તેમજ ઉપપ્રમુખ ગિરવાનસિંહ સરવૈયાએ સંગઠનની ગાઈડલાઈન તેમજ વેબમાં ઓનલાઈન સભ્યપદ મેળવવા સૌને હાકલ કરી હતી તેમજ સંગઠનની કાર્યપદ્ધતિ રજૂ કરી હતી. આ એકમાત્ર પત્રકારોનું સંગઠન છે જેની 33 જિલ્લામાં કારોબારી, 252 તાલુકામાં કારોબારી, મહિલા વીગ અને લીગલ વીગ સાથે 12 ઝોનમાં માળખા દ્વારા 10,000 પત્રકારોનું સંગઠન નિર્માણ પામ્યું હોવાની તેમજ કોઈ પ્રકારની ફી આ સંગઠન ઉઘરાવતું નહીં હોવાની વાત કરી હતી. પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખૂબ જોશીલી ભાષામાં પત્રકાર એકતા પરિષદના સંગઠનના કામ સાથે કરેલી લડતો, સરકાર સમક્ષ રજૂ કરેલા 14 પ્રશ્નો, તેના માટે સરકાર સાથે કરેલી વાટાઘાટો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે દેશમાં સૌથી ખરાબ પત્રકારોની સ્થિતિ ગુજરાતમાં છે. જો સરકાર સમક્ષ રજૂ થયેલી માંગણીઓ સ્વીકૃત થાય તો પત્રકાર રાહતનો શ્વાસ લઈ શકે, જેમાં ખાસ વરિષ્ઠ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આદિવાસી પરંપરા મુજબ ફળિયું બાંધી શાલ ઓઢાડી તીર કામઠા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. દાહોદના પૂર્વ અને પ્રથમ પ્રમુખ હર્ષદ કલાલનું સન્માન ખાસ કિસ્સામાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ દ્વારા પત્રકારોએ જવાબદારી લીધી છે, ખભો વધુ મજબૂત કરવા હાકલ કરી હતી. આપણા પત્રકારો કે જેઓ જાહેરાત કરે છે 750 ભરોને પત્રકાર બનો, આવા વેપારી પત્રકારોએ પત્રકાર જગતને કલંકિત કર્યું છે. આવા લોકોને સંગઠનમાં નહીં જોડાવાનું ગૌરવ લીધું હતું. આ સંગઠન પ્રામાણિક પત્રકારત્વની સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી શકે તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ છે તેનો ચિત્તાર રજૂ કર્યો હતો. આ અધિવેશનમાં ખાસ પંચમહાલ, છોટાઉદેપુર, લુણાવાડા, વડોદરા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી, ખેડા સહિતના પત્રકારો, હોદ્દેદારો, મહિલા વીગ, લીગલ વીગના બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તાલુકા પ્રમુખોને નિયુક્ત પત્રો, જિલ્લા પ્રમુખને નિયુક્તિ પત્ર, લીગલ વીગ અને મહિલા વીગમાં નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ પણ ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ વિશેનું સત્ય જાણી જરૂર પડીએ સહકાર આપવા ખાતરી આપી હતી અને પત્રકારોને નેતૃત્વને જાગતું રાખે છે, જન સમસ્યાઓને વાચા આપે છે, શાસકોની આળસ ઉડાડે છે. પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ દ્વારા રજૂ થયેલી સ્પષ્ટતાઓ હૃદયનો ભાવ રજૂ કરતી જોવા મળી હતી. કાર્યક્રમનું સુંદર સંચાલન, સ્વાગત ને છેલ્લે આભાર વિધિ બાદ ઉપસ્થિત મહેમાનો પત્રકારોને શાલ અને સ્મૃતિ ભેટ સ્વરૂપે લેપટોપ બેગનું વિતરણ કરી અન્ન ભેળા એના મન ભેળા કહેવતને સાર્થક કરતું સ્વરોજી ભોજન લીધું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા પ્રમુખ યોગેશભાઈ ચૌહાણ તેમજ પ્રદેશ કારોબારીના પ્રિતેશભાઈ પંચાલ, રાજેશભાઈ સિસોદિયા, રાકેશભાઈ, કલ્પેશભાઈ, ખાંજનાબેન સહિત ટીમ દાહોદ દ્વારા સફળ આયોજન બદલ પ્રદેશ અધ્યક્ષે સૌને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. કોઈ કાર્યક્રમના વખાણ જ્યારે ઉપસ્થિત જનમેદની કે આગેવાનો વખાણે ત્યારે સફળતાના શિખર ચડ્યા કહેવાય. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. લાભુભાઈ કાતોડિયા, પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત પત્રકાર એકતા પરિષદ. પત્રકાર એકતા પરિષદનું આજે 23મું અધિવેશન એટલે દાહોદ જિલ્લાનું અધિવેશન. દાહોદ જેવા પછાત જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા. ગુજરાતભરમાંથી 50 કરતાં વધુ હોદ્દેદારો હાજર રહ્યા.
અને નગરપાલિકાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત શ્રેષ્ઠીઓ, વરિષ્ઠ પત્રકારો બધાની હાજરીમાં આજે મહિલાઓની સંખ્યા પણ ખૂબ સારી હતી અને બધાની હાજરીમાં યોજાયેલ અધિવેશન સુપેરે સફળ થયું છે. એનો યશ અહીંના પ્રમુખ યોગેશભાઈ અને પ્રિતેશભાઈ પંચાલને જાય છે. આજના અધિવેશનની સફળતા માટે દાહોદ જિલ્લાના નાના મોટા તમામ પત્રકારોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી અને આ સંગઠન ખૂબ મજબૂત બને એવી શુભકામના પાઠવું છું. જય હિન્દ, જય ભારત.